જીતો દુનિયા તમારા અભિગમથી. આજનો ટોપિક છે શ્રદ્ધા રાખો અને મેળવો. વોલ્ટર ડેવિસ એક મહાન રમતવીર હતો. મજાની વાત એ હતી તેણે જેમાં શ્રદ્ધા રાખી તે દરેક વસ્તુઓ તેને મળી હતી. નાનો હતો ત્યારે તેને બાળ લકવા થઈ ગયો હતો અને ડૉક્ટરોને ચિંતા હતી કે કદાચ તે ફરી ચાલી જ નહીં શકે. પરંતુ તેની માની પ્રેમભરી માવજત અને કાળજીથી તે ફરી તેના પગ પર ઊભો થઈ ગયો. જ્યારે તે ધીમે ધીમે ચાલતો થયો ત્યારે તેણે એક કિશોરને હાઈ જમ્પ ઊંચા કૂદકાની પ્રેક્ટિસ કરતો જોયો. આ તો ખૂબ મજાની કસરત છે, મને તે કરવી ગમશે, તેમ તેણે મનોમન વિચાર્યું. તેણે પોતે ઊંચા કૂદકાની પ્રેક્ટિસ શરૂ કરી અને જ્યારે તે ખૂબ સારા ઊંચા કૂદકા મારતા શીખ્યો ત્યારે જ તેને જમ્પ થયો. પરંતુ તેના પગ હજી નબળા હતા અને કોઈ મોટી સ્પર્ધામાં ભાગ લેવાનું તેના માટે શક્ય જ ન હતું. તેણે તેના પગોને મજબૂત કરવા સખત મહેનત શરૂ કરી. જ્યારે તેના લગ્ન થયા ત્યારે તેની પત્ની તેની ખ્વાહિશોને સમજી ગઈ અને તેણે વોલ્ટરને કહ્યું, વોલ્ટર, એક વાત સમજી રાખજે કે પગમાં તાકાત મેળવવી પૂરતી નથી, તારા મનને પણ તારે તાકાતવન બનાવવું પડશે. તેણે એક નવું વાક્ય વોલ્ટરને ભેદ આપ્યું, શ્રદ્ધાની તાકાત મુખ્ય વાત છે. અને આ જ વાત તેના પગોને ખૂબ તાકાત આપશે. શ્રદ્ધાની તાકાત વોલ્ટર ડેવિસને ખૂબ પ્રગતિમાં પંથે લઈ ગઈ. તે એટલે સુધી કે હાઈ જમ્પમાં તેણે વિશ્વ વિક્રમ સ્થાપ્યો. તેણે 6 ફીટ અને 12.5 ઇંચનો હાઈ જમ્પ ફક્ત શ્રદ્ધાની તાકાતથી જ કૂદાવ્યો. જે કિશોર ફરી ચાલી શકશે કે કેમ તેવી શંકા હતી તે જ વ્યક્તિ હાઈ જમ્પનો વર્લ્ડ ચેમ્પિયન બની ગયો હતો. શ્રદ્ધા જ તેની શક્તિ હતી અને શ્રદ્ધા રાખીને તેણે પોતાનું ધ્યેય હાંસલ કરી દીધું હતું. જો વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો.